સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે। આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીનો આરોપ છે। વિજય ભગત પર નરેન્દ્ર સોલંકીએ મોટા આરોપ લગાવ્યા છે। વિજય ભગતે આ પહેલા પણ મારી સામે આરોપ મૂક્યા છે। તેમણે આ વાત કહી છે। વિજય ભગત અને ગીતાબેનના વિડીયો ગરબા રમતા વિડીયો પણ જાહેર કર્યા છે। સત્તાધારના ધામના કાર્યક્રમમાં ગીતાબેનની હાજરી પર મહંતે સવાલ કર્યા છે। મહંતે પોતાના વિજય ભગતના અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની પણ માગણી કરી છે। વિજય ભગત અને ગીતાબેન જાહેરમાં ચર્ચા કરે તેવી માંગ કરી છે। વિજય ભગત નિયમ મુજબ તિલક વિધિ ન થયાનો પણ મહંતનો દાવો છે। આગામી સમયમાં મહંત વધારે પુરાવા જાહેર કરશે। કે વિડીયોના એવિડન્સ સાથે મને પ્રમાણપત્ર મારા બાપે આપ્યું છે, એટલે મારે વિજય ભગતના પ્રમાણપત્રની આવશ્યકતાઓ નથી। એટલે આ દરેક વખતે મારી ઉપર જે આક્ષેપો કરે છે એ કોઈ નવીન વસ્તુ નથી। નંબર 2, અમારી જગ્યાના ચાપરડા ધામના પરમ શ્રદ્ધેય શ્રી મુક્તાનંદ બાપુ, અમારી ગુરુ ગાદીથી પરમ પૂજની શ્રી વલ્કુ બાપુ, એના પણ વિડીયોની અંદર આપને હું એવિડન્સ આપું છું કે તેઓના દ્વારા જણાવવામાં આવેલ છે કે અમારી જગ્યા વિરક્ત અને ફક્કડની ગાદી છે। સત્તાધાર જગ્યાની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય, ગીતાબેનની આવશ્યકતાઓ શું છે ભાઈ? તમને હું આપું છું, એની અંદર નવરાત્રી મહોત્સવની અંદર વિજય ભગતની હાજરીમાં ગરબા લેતા ગીતાબેન અને સાથે સાથે એકાબીજાને ઈશારા કરતા ગીતાબેનનો વિડીયો હું આજરોજ તમને આપું છું। તમારે જ્યારે કોઈ સંબંધો નથી તો આવા અનેક પ્રકારના 1 નહીં 150 વિડીયો અને 200 ફોટોગ્રાફ છે મારી પાસે। સમગ્રપણે પ્રી પ્લાનિંગ કરી અને તમે સત્તાધારની જગ્યાને પચાવી પાડવા માટે આવેલ વ્યક્તિ છો। એ હું કાલ પુરવાર કરવાનો છું।